ભાઈ આવનાર દરેક દીકરીઓનું આ જોગણી લીલીવાડી પ્યોર ગણાય। આ દરેક બેન દીકરીઓનું જોગણી લીલીવાડી ગ્રુપ એટલે પ્યોર, કશું જ નહીં કહેવાનું। રિઝલ્ટ છે એમને ભરવું હોવું જોઈએ, બાકી તો ફરીને આયા છે 158। એમાં કોઈને ચોખવટ કરી હોય મને કયો બાબા, કોઈ બતાવ્યું હોય તો મને કયો। એક જ એવી શું તમારી આવતા વ્યાસ બતાવી દઉં ભાઈ। એ સાહેબ દુઃખની વેદના તો જેને દુઃખ પડી હોય ને એને ખબર પડે। જેની ઓખમાંથી સાહેબ શ્રાવણ ભાદરવો જતો હોય ને બાપ, એને દુઃખની વેદના ખબર પડે બાપ। બાકી બાપના પૈસે લેર કરતા હોય, ફોર્ચ્યુનર ગાડી લઈને કદાચ રાત દિવસ ફરતા હોય ને સાહેબ, એને દુઃખ ને વેદનાની ખબર ના પડે હો બાપ। અને એટલે દુઃખ પડે આવજે દોડી, ના પરજે માં તું મોડે મોડે મોડે। જોડી ખોડે લે તે બાર જોણી, અને વિનવો હાથ જોડી ખોડે લે તે બાર। जरूरत है जैसे सांसों की जरूरत है जैसे, जिंदगी के लिए मुझे मेरी जोगणी चाहिए दुखियों के लिए। ओ, 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 જગતની માલિકા કોઈ ગાય તો વેળાએ કોઈ દીકરી રોતી હોય, અને એ દીકરી રોતી હોય જો હું જોગણી ધૂનતી હોય, એ દીકરીની પીડા જેવી હશે, પીડાની અંદર શું વીતતું હશે। જગત દુનિયાની માલિકા આ મઠ પેલો મઠ, આ દેવ આ ભગવાન, અને એ દીકરીની પીડાની અંદર મારો ભગવાન એવું કહે છે, જેનું નેના નેનપણમાં માન બાપ મરી જાય ને, અને એ દીકરી જ્યારે કોઈના ગોજારા જીવનની અંદર કોઈનો આશરો ના હોય, અને જેના કાકા કુટુંબે પણ ઠોકરાઈ દીધું હોય, જેનું કાકા કુટુંબ ના હોય,
કદાચ હું લીલી વાડીની જોગની માવતર ના બનું ને તો મારું નામ જોગની નહીં. દુનિયામાં કરોડપતિના હો હગાર છે, ગાડીમાં બેહવા વાળા 15 ભાઈબંધો હશે, પણ જ્યારે આવી દીકરીઓનું કોઈ ના હોય ને ભાઈ, ત્યારે આ લીલી વાડીનો મઢરો ખુલ્લો છે અને 1000 ભાઈઓ ના બનાવના દીકરીઓના તો મારું નામ જોગણી નહીં. કદાચ તમારા વહુ ને જતો રહેલો ટાઈમ તો પાછો નહીં આપી શકું, પણ 2024ની સાલ કાલ હવારથી જો નવી ના બનાવું ને તો અશોકભાઈ સુરા મારું નામ જોગણી નહીં. કારણ દીકરાઓ આવી દીકરીઓ હોય ને ત્યારે એનો દુરુપયોગ એની વેરાય મજબૂરીનો લાભ લેવા વાળા તો જાજા હશે, પણ દુઃખમાં સુખનો દારો લાવવા વાળા કદાચ 10 જ હશે. જ્યારે દીકરી ભાઈ ગોજારો બની ગયો, 4 બહેનો 3 બહેનો ગુજારી બની જાય, મારો ભાઈ અશોકભાઈ મારા જોગણીના ઇતિહાસમાં, મારા જોગણીના લેખમાં કદાચ આ દીવો મને કહેવા દેતો હશે ને, મારો મહાદેવ સોમનાથ વાળો દ્વારકા વાળો જો કદાચ મને ધર્મની ધજાએ રોમ લખવા દેતો હશે ને, તો જરૂર આજ રોમને ભેગી થઈને, મહાદેવને ભેગી થઈને, કૃષ્ણને ભેગી થઈને કોઈ રૂપિયા દેખે નહીં, પણ તારા દુઃખને લઈને જો કદાચ હું આપોઆપ જોગણી ના ઉતરું ને તો મારું નામ લીલીવાડીની જોગણી ના કહેવાય. કારણ હું ટાઈગરોની માતા છું. અને જ્યારે ટાઈગરો મારી અંગે જો કદાચ જોગણીના દીવાએ નહીં હારો હાર હેડતા હશે ને, કારણ કે મારા જોગણીના દીવા જોડી રૂપિયો નહીં, કારણ તમે ખાલી તેલ પૂરો છો, માગો છો, અને 15 દાડા થાય એટલે તમારા મનનો અર્થો આ ધર્મની ધજાના જોગણીના દીવો પૂરું કરે છે ને કરે છે ભાઈ. દીકરીઓની પહેલી વાત કરવી છે, પહેલા પરિવારથી હેડવું છે. એ ગમે તે પરિવારની હોય, 18 આલમ જોગણીની છે, અને 18 આલમ આ ભુવાના બાપની માતા નહીં, દુખિયારોની માતા છે, નવાઈની માતા છે. ભાઈ ડીકે, અશોકભાઈ, ભુવાજી, પાતભાઈ, નિલેશભાઈ, વિપિનભાઈ, સુરેશ, જીગા અને આવનાર મારા ટાઈગરો, મેના અદ્રેતથી મોડીન, હાલીસાથી મોડીન, જે ગોમથી આવ્યા છે. દીકરી કયું ગોમ બેટા? જંત્રાલ તો જોયું નહીં, પણ જંત્રાલની માલિપા જવું હોય ને તો આ બાજુ કોઈ ખૂણિયારે વિજાપુર સાચું ને, અને વિજાપુરની માર્કેટમાં પીઠો હારી બરાબર ઓમ વરંકવારી આગળ રોડ આવ્યો, ફાટક આવી, ફાટકથી ટર્નિંગ મારી દિવાલથી ઓમ વરી અને જંત્રાલના માર્ગે વરી. જંત્રાલના માર્ગે વરી એટલે વચ્ચે એક ગોમ આવ્યું હર્ષિત ભવાની વાળું, લાડોલ, સાચું ને. અને લાડોલ જઈને પૂછ્યું કે ભાઈ મારા જોગણીને જંત્રાલ જવું છે. એટલે લાડોલના એક દાદાએ મને જવાબ આપ્યો કે બુન, આ રોડે ના રોડે આગળ જા, જે ગોમના પાદરેથી છેલ્લો રોડ ઓમ વરે ને ઓમ, એ રોડે વળી જા એટલે તું અહીંથી 12, 13 ને 14 કિલોમીટરે જંત્રાલ આવશે ને બેટા. પણ જંત્રાલ જતી હોય ત્યારે 4 રસ્તા બરાબર આવે ને એટલે આગળ જજે ને એક પાટિયું આમ રોડ આવવાની તારા જેવી જોગણીઓ પૂજાય છે સબુન. અને એ જોગણી દીકરીઓની વારુમાં આવે છે. એ દીકરીનું એ જોગણીનું નામ જબડું છે.
ગામમાં જઈ એટલે દરેકના ઘર ઉપર લીલી પેલા ભાઈ જર્સી પહેરી ને આ શેટર અને જે મારો હમો ટાઈગર ઊભો છે ને એના જેવી લીટીવાળી ધજાઓ ફરક હાચી હા ને એ ધજાવાળા ભાઈને પૂછ્યું કે મારો તમે ઠાકોર નહીં, પટેલ નહીં, દરબાર નહીં, મારું મકવાના પરિવાર સાચું ને? અને મકવાના પરિવાર જો કદાચ તમે નહીં બોલ્યું હોય ને મેં ઓળખ્યું હશે ને ભાઈ, જરૂર તમારી ભાવનાને લઈને દાદા ઢોરાઈ દો હતો નહીં, અહીં ઢોરા છે સવારે હું લુખી દઈશ, પણ તમે બેહનાર દુખિયારાવ સુખી બનો, મોજમાં રહ્યો, બાકી તો જગત લેખ દીકરી જઈને મારા ચામુંડ ને મળવું હતું, ચામુંડ ને મળીને કારકાન મળવું હતું, કારકા એવું કીધું કે અમને બેન ના મળ, હર્ષિત ભવાની મળ. કુળદેવી બોમની અને એ ભરમણી અશોક બુઆ એવું કહેતી હશે કે બધી દીકરીઓના પરમો હું ધૂણવા આવું છું, પણ સધી સિગોતર ધૂણું છું, મેડી ધૂણું છું. ભાઈએ આટલી ઉંમરમાં ભાઈ આવ્યો છે નહીં આવ્યો? અહીંયા બેટા તું દીકરો છું ના કરાય. જેની ત્રણ ત્રણ બહેનો હોય ને જેના બાપ ના હોય ને બેટા એના માટે તો 3 વર્ષનો દીકરો બાપ બરોબર. માં મરી એક ઓઝારા બનાવમાં મરી, માં હતી એ રીબાઈ મરી, માં કદાચ મારા ભગવાની નું તેરું આવ્યું હશે બળદેવ. માં જતી રહી પછી મારો બાપ જતો રહ્યો. કાકા કુટુંબ કે આ શું છે તમારું? અમે તમને નહીં ઓળખતા. કહેવત છે ને રૂપિયા હોય તો હો હગા, મિલકત હોય તો દૂરનો માસીનો છોકરો ખબર લેવા આવે કે છે હું તારી ફઈના ભણિયાનો ભણ્યો છું, એટલે આપણે શેરો અડ જો એસએમ તૂટી જઈએ તો પાતભાઈ આપણે તો હગું ફઈ વખત પૂરું થઈ ગયું હતું. તાર ફઈ અમારું એક અવસર બનાવીએ તાર અમે કાઈ નાખ્યું હતું, કારણ કે માણસની આંખમાં બે વખત ઓછું આવે. પહેલા એને કરોડોની લોટરી લાગી હોય ને ત્યારે સુખનો ઓછું આવે, અને જ્યારે કોઈ વારો ના હોય ઓવારો ના હોય ભાઈ ભાંડું પારકા થઈ જાય, મોમાં મુહાર ચીટું થઈ જાય સાહેબ, અન્નનો દોતનો વેર થઈ જાય ને ત્યારે બીજી વખત આંસુ આવે સાહેબ, ત્યારે બીજી વખત આંસુ આવે. અને એ આંસુ કદાચ સાચા હોય બાપ, દુઃખ ના હોય. જોતર જોતામાં આ સમય વીતી જાય, એ મારી જોગણી કદાચ એવું ના થાય માં કે મારા આંસુ હુકાઈ જાય, મારો ટાઈમ જતો રે માં, કદાચ તારા માટે કદાચ મેં ઓહું પાડ્યા હોય માં તો જોજે મારી જોગણી એ આહોડા કદી હેરે ના જાય. ઓ માં દુનિયા મને છેતરી જાય માં, મારા ભાઈઓ મને છેતરી ગયા, મારા હગા વાલા મને છેતરી ગયા માં, પણ માં તારા આશરા આવ્યું, માં તારા આધારે આવ્યું. તું મારી જોગણી મને ના છેતરતી ઓ માં, તું મારી જોગણી મને ના છેતરતી ઓ માં, તું મારી જોગણી મને ના છેતરતી માં. એવો ન થાય બહુ મોડું થઈ જાય, જોતર જોતામાં આ દિવસ વીતી જાય, એનો સમય છે હવે મારી પાસે, થોડો સમય છે હવે મારી પાસે. એક વાર કહું માં અરે નહીં કહો, ત્યારે તમે આવશો ત્યારે મારે સાહેબ પારકા કદી આપણને મારવા ના આવે, જેને પોતાના મારે હોય ને
સાહેબ એ જો દુનિયામાં આપણને પસારો પારકા ના પસારો ઓ દિલ દે દુશ્મન ના આલે ગાયા આપી ગયો દિલ દે દુશ્મન ના આલે ગાયા આપી ગયો એ જોયું હસતો તો એ રડાવી ગયો જ્યારે અશોકભાઈ દીકરીને જ્યારે લગ્ન થયો ને આ લગ્નની પીડા બહુ અભરવા જેવી છે. દીકરો મારો લાડકો આવ્યો મારો લાડક ભાઈ દેવનો દિલ છે એ સુવે તો રાત પડે જાગે તો સવાર દીકરો મારો લાડક ભાઈ અને અમારું મેનાદ્રજ હા વિશાલ અમારો પટેલ પરિવાર અમારો પ્રજાપતિ પરિવાર અને ક્ષત્રિય તો પાછળ જ ઉભા છે. દીકરી લગનની પીરાની વાત કરું છું અને આ પીરા બહુ વાપરવા જેવી છે. જ્યારે મજબૂરી આવે ને મજબૂરી જયંતિભાઈ માસ્ટર થોડી આલજો કારણ કે લગનની પીરામાં શું બનાવ બન્યો અમારો વિશાલ આપી બને 12 વાગે કંઈક નવું કરવાનું છે. દરેક સેવકો રહેજો કંઈક નવું કરવાનું છે 12 વાગે એટલે. અને રડવું બેટા રડવું આવે ને રડવું કોઈને હવે રડવું કોઈ શોખ નહીં પણ જ્યારે પીરાને એને પાર પાડી હોય ને અમારી દીકરી જય જોગણી તો તાર પપ્પા ત્યાં ઉપર રહે તું વિદેશ જઈ એવા મારા જોગણીના આશીર્વાદ. અમારો જાડુ આ મેરા ભાઈ થઈ જાય તો છોકરા દર્શન લે. હે મારી રવિવાર મંગળવાર હવા શેરીઓ લેનારીઓ જોગણી દેરાયાવો એ અક્ષય પટેલ જે દાડો વારસની જોગણી મળી એ દાડો તમારી ઘરની વેળા વળી રહ્યા કે ખાવા દોણો નતો ઘરમો જાયવો ઘરે દરવાજો નતો માં એ દાડોથી મારું કોડું ચાલ્યું દેરાયાવો કે બહુ વીઘા જમીન હોય પણ એ દોણા ખાનારો ના હોય લ્યા એ દોણામાં માણા પરવો દેરાયાવો કે આવો આવો મારી જોગણી આવો એ મારી વિશ્વા ભરવાની દેવી દેરાયાવો. આજનો અવસર એસએમ નો છે, નવું વર્ષ છે. દરેક છોકરાઓ રવિવારની જ ભીડ છે. આ તો એસએમે કીધું માં બહુ કહેતી નહીં કોઈનો પણ મેં છતાંય કીધું એસએમ પેલા છોડી મેલજે હો આમાં છૂટું મેલજે હું માતા હાલવામાં છૂટું જ મેલે. જેને જેને છૂટું મેલ્યું છે એની તિજોરીએ કોઈ દર ખોટ નહીં. ધર્મના કોમમાં વાપરવામાં કોઈ દર ઢીલ કરવી નહીં. દીકરી લગન
લગનની પીરા ઈ લગનની પીરા એટલે મારું લગનની મજબૂરી. જ્યારે મારું લગન થઈ જાય ને લગનની માલિપા જો છૂટાછેડા થતા હોય ને, દીકરી હાહાડીએ જાય, દીકરી હાહાડીએ જઈને પેલા કુવારો ભાઈબુન હોય એની ચિંતા કરે, એની હાહાડિયામાં મેનું મારે કે તી તારા ભાઈઓ માટે અહીંથી લૂંટી તારા ભાઈઓને જીવાડ્યા, તારા મા બાપને જીવાડ્યો, અને એ મેનું મારી દીકરી ખાતી હોય ને ત્યારે મારા જેવી માતા જોઈ રહી હોય પાવડિયો. એટલે એ દાડાની વાત હતી ભાઈ. એદાર ચિરાગ ભાઈ, હું જો જાઉં, કયા કુએ ભરું, કયા ઘરાપે વેરાય, કયા પંખે હું વાતમાં હત્યા કરું, આવી વેરાય મારી દીકરીના લેખની વાતો કરવી છે. હા માડી હા. જગતની માલિપા કે દુનિયામાં કોઈ કોઈનું નહીં હોય ને માસ્ટર. માડી હેદાર હું લીલી વાડીની તમારી પ્રતાપની વેળા કદાચ ભક્તિ કરેલી, હા માડી. અને ટાઈગરો તમારી સેવા ભક્તિની હું જોગની હજુ, હજુ. છું. થોડું ઘણું દર્દ તો મને પણ થાશે, લોહી લોહીને મારી આંખડે ભીંજાશે. થોડું ઘણું દર્દ તો મને પણ થાશે, લોહી લોહીને મારી આંખડે ભીંજાશે. હાથ ચાલ છે જોગણી મારો, મારે કોઈનો નહીં સહારો. જય જોગણી, જય જોગણી, જય જોગણી. અને એદાર ગવૈયો હીરાવંશી, મારો ભગવાન જો મેરડી ના મળી હોય ને ભાઈ, તો આ 4 ભૈલો બુનો, 3 બહેનો ને 2 ભૈલો કદાચ મારી લીલીવાડીના ધર્મમાં આ સાનિધ્યમ ના હોય, પણ કોઈને મને ચુડેલ કીધી, કોઈને મને સિગોતર કીધી, કોઈને જગતની માલિપા મારું અપમાન કર્યું, અને એ મેડી આનંદ, મારો આનંદ આવ્યો ભાઈ. અને આનંદ આવ્યો હોય ત્યારે હું આનંદમાં જ હોય, મારું સુરત આવ્યું હોય ગંગા જમના, જ્યારે ઘર ચલાવવા માટે, બૈલોન મોટો કરવા માટે, જે જેનો મા બાપ છે, જેને કોઈ આધાર નહીં, કોઈના અડધો વીઘો જમીન નહીં, રહેવા એક રૂમ છે, અને એ બૈલોને 2 ટાઈમના રોટલો ખવડાવવા માટે એક મજૂરીનું તો વેરાય પૂરું થાય નહીં ભાઈ. પણ મી બુને શું વેપાર કર્યો છે, મી બુને શું કર્યું છે, આ મજબૂરીમાં કોઈ મારું શરીર જો કદાચ, કારણ આ દુનિયા આ દીકરીએ જે વીઠી છે પીરા, એ શરીરના ગાથી મોડીને દરેક પીરા ગોળવા જે બેઠી છે, અને આ ભૈલોને પૈનાઈને મોટો કર્યો છે, આ દીકરી છે ભાઈ. मैं 7 समुंदर की स्याही करो, गुण तेरा लिखा न पाओ, सब धरती का मैं कागज करूँ मां, लेकिन नाम तेरा लिखा न पाऊं, न पाऊं.
मैं सब धरती का कागज करूँ माँ, लेकिन नाम तेरा लिखा न पाऊं। मैं तो अपनी जोगणी के करीब हूँ, मैं तो अपनी जोगणी के करीब हूँ। मैं दुनिया में सबसे खुश नसीब हूँ। मैं तो अपनी जोगणी के करीब हूँ, मैं तो अपनी माता के करीब हूँ। दुनिया में सबसे खुश नसीब हूँ। मैं दुनिया में सबसे અને જવાનીઓ જાજુ જ નહીં કહેતી પણ ઉતરવાના આવશે. તમે કદાચ 50 પતંગ લાવવાના હોય ને તો 30 રાખજો. 20 કદાચ તમારી આજુબાજુમાં કોઈ ગરીબનું છોકરું હોય ને તો એક લચ્છાનો દરો 20 પતંગ આપજો. બાકી તમારી ઉતરવામાં મોજ ના આવે ને એટલા આશીર્વાદ જો ગરીબના છોકરા જોડી તમારા ઘેર ના ઠલવું તો મારું નામ જોગણી નહીં. હા ઈયર વેર એવરીવેર ચર્ચાય મારી. ઈયર વેર એવરીવેર ચર્ચાય મારી. નડે ટેવતે પરજા દેવાની. કાલ ખબર શું પડશે કે આઈ જવાની. હિયર ધેર એવરીવેર ઘર જા મારી. નડે ને દિવસે પરછા દેવાની. કાલ ખબર શું પડે કે આઈ તી મારી જોગણી. આવો ન મારી રવિવાર મંગળવાર કહેવાય છે લીલા લેબડે ગાદી નાખનારી મારી જોગણી બોલો કહેવાય છે બોલેલું બોલતી નહીં જગતના મોડવી બોલીને ફરા મારી જોગણી બોલીને ફરા નહીં. ગોગા તારા મઢડે કહેવાય છે રોતું જાવા. ગોગા તારા મઢડે માં ગગર તું જાવા. હસતું ના મોકલા તો મારી જોગણી નથી. જ્યારે દીકરીનો પાતભાઈ કાકા કુટુંબે મને હાથ જાલીને કાઢી મેલ્યો અને હવે વાત આવી હોસ્પિટલની દવાખાનાની આવી. ત્રણ બુનો ધૂને વિરાવન છે. ત્રણ દીકરીઓને ધૂનવાનું આજ સુધી કોઈને બ્રેક નહીં કરીને આજ સુધી કોઈના હાથમાં શું ધૂનશે આવી નહીં. મને મેરડીના ટોપલી લીધી. મને મેરડીના ટોપલીમાં બેહારી મને તલાવની પારે આ તલાવની માલિપા માં કોઈ મેરડીનો ભગત આવ્યો અને એ મેરડીના 4 રસ્તે મારા દરેક ભૈલોના લોટ કાપીને બાલ કાપીને આ ભૂવો વારીને મને લઈ ગયો. જે મેરડી જીવાડતી હતી, જે મેરડી મને માવતર હતું, જે મેરડીના વરુંદે હું મેરડી ના હોય ને તો જગતની માલિપા 4 બેહેલો ભૈલો 5 બુન ઘેર એ આજ હજીવન ના હોય કારણ અડધી રાત્રે મી મેરડી જીવાર્યો. ચાહત મારી હતી
મજબૂરી તારી હતી ચાહત મારી હતી મજબૂરી તારી હતી દિલમાં યાદ જોગણી તારી તસવીર હતી ઓ, ચાહત મારી હતી મજબૂરી તારી હતી દિલમાં યાદ જોગણી તારી તસવીર હતી વેરણ બનીને કેમ રે વિધાતા અને મને જોગણી તાર્યા રે વિખૂટા અને મને જોગણી પાર રે વિખૂટા ચાહત તારી હતી મજબૂરી મારી હતી દિલમાં યાદ જોગણી તારી તસવીર હતી દિલમાં યાદ જોગણી તારી તસવીર હતી અને તોથી મને મેરડીને પાતભાઈ, નિલેશભાઈ, અશોકભાઈ, બિપિનભાઈ મને મેરડીના 4 રસ્તે વારીને મૂકી દીધી મારી બુનો. અને એ વારીને મૂકી દીધી પછીની જે વાતો છે, એક બુનના લોહી પરવા માંડ્યો, શરીરમાં દુખાવો પડ્યો, ભાઈને જેલમાં જાય એવી વેરાઈ. મારો એક ભાઈલો જેલમાં જ્યો પૂછો ને. અને જેલમાં જે સજા કાપીને હું આવ્યો છું ને, મારા ઉપર કાળી ટીલીઓ આવી. બુને પોતાના દાગીના વેચી માર્યા, બુને પોતાની જાતની મહેનત હતી એ વેચી મારી. કોઈ જાઓ મારા ભાઈને છોડાવો. અરે રે મારો ભાઈલો મા બાપ વગરનો છે ને આ જેલમાં જ્યો. એદાર કે ચો જઈ મારી ભરમોની, ચો જઈ મારી સિગોતર, ચો જઈ મારી મેડી. અરે રે મારા ભાઈનો કોઈ ગુનો નહીં. મારો ભાઈલો આજ વેરાય કદાચ જેલમાં હશે ને શું કરતો હશે. એદાર મારું ઝાલોડા હું મેડીએ માફો જોડ્યો, હું મેડીએ રાત ના જોઈ, હું જોરો પહેરવાના રહી. અને દીકરીઓના 3 દીકરીના ગાયોના ગોવારના હું જમીન બનવા જઈ, હું વેરાય કોર્ટમાં મંજૂરી આલવા જઈને ભાઈના સુરાઈ ઘેર આવી. પણ ભાઈ મારો ભાઈ નિર્દોષ નતો પાવડિયા. મારા ભાઈએ પણ જગતની માલિક પર 3ના વાદે ચડ્યો તો. સાચું ખોટું અને ચોથાને અવેરા જેવી હશે ભાઈ. એ દાનના ટાઈમ ને લઈને અમારું ઘુમા આવું પડે છે થોડું થોડું. પછી એદાર ડુંગળી મને કોકને 50,000 તો બુનના આલે, 25 શરતે આલ્યા. આટલો ટાઈમ ના સમય ના આપું ને. હું ગપ્પા મારવા નહીં આવી. અને ભુવાજી નાખો વધાવું. અને આ વધાવું બને જો દહકો ના બદલી નાખું તો મારું વેરાય ભત્રીજો નહીં ફાવડ્યો. મારા જવાનીઓની સોગન વધાવામાં હોલ ના બને. 19-21 કલમો લખવી હતી કેટલા તો મોનજો હું તમારી જોગણી આવી હતી ભાઈ. બંગલા રૂપિયા તારા તને મુબારક. અરે આગા પાછી કર્યા પેલા જોણજે હકીકત. બંગલા રૂપિયા તારા તને મુબારક. આગા પાછી કર્યા પેલા જોણજે હકીકત. અલ્યા હું ગરીબ છું, મારી જોગણી છો ગરીબ છે, છો ગરીબ છે.
મારે આઈ ભોગો ઇડલ ઉડી જા આઈ ભોગો ઇડલ ઉડી જા મારી જોગણી ના હે મારી માતા ના મારી જોગણી ના રોમ ચોજ ગોમ નહીં જા હે મારી જોગણી ના રોમ એ તોય ગોમ નહીં જ્યા તોય ગોમ નહીં જ્યા અને એ પાવડિયો વધાવામાં બાર ના બનો તેટલા હું ઘેર ઊંઘી રહું તમે નાખો છો ઘણું નહીં તો હું વર્ષની લીલી વાડીની જોગણી ના કહેવાય કારણ હું તમને દરેકને આશી આલવા આવી છું દરેકનો સપનો પૂરો કરવા આવી છું અને તમે ભાવથી આવ્યા છો તમે વેળાએ ભાવથી તમને વધાયા છે કોઈ દાર જો કાચો નખ ઉતરન તો એમ મનજો લીલી વાડીની જોગની ગોમ જાય દીકરીને કહેજો મારો એક સંદેશો દીકરીને કહેજો એ સંદેશામાં શું હશે અશોકભાઈ કે દીકરી બીજું ઘર ને બીજું જીવન કોને કર્યું બીજું ભાવ કોને બગાડ્યો દીકરી બીજું ઘર કોને કર્યું દીકરી બીજો ભાવ કોને કર્યો મારા પાઠભાઈ જો પૈણીને જવાનું હતું એ સપનું મારું અધૂરું રહી ગયું અને દીકરીને પાસે વારવી પડી હોય એવી દીકરી કોણ નાનેકડો ને તો બોમ્બે વાળા મૂળજીની સોગન ત્રીજી બૂન ચો જઈ મોટી એક છે નહીં બે ભૈલા ને ગોમમાંથી ખોટી વાત કરીને તમને કોને કાઢેલો બુનની ખોટી વાત કોને ઉડાડી હતી ઉડાડી હતી ને એ ડાર કાપી નાખવા આવતા હતા મારી નાખવા આવતા હતા ને એ ડાર હું જોગની જનતા ગોમમાં ઊભી હતી વગાડો ઝાગડિયા વેળા આવી ભાઈ દુનિયા સે દગો તો હર પલક મારે તો પોતાના મારે અને ડુબાર તો પોતાના દર્શન હોભળ ન પથારી ફેરવતો આપણા પોતાના ફેરવ લે આના ફેરવ લે રે રાજા હોભળો ન પારકા ન આપણી પથારીની ખબર હોતી નહીં લ્યા દુનિયા દોરંગી સ દુજે દુજે જોગણીયા દોરંગી દુનિયાનો રંગ યમના લાગે નહીં માં એ ઢોલી જોરાના મારી વેરાની માતા આઈયો પોતાના જ પથારે પોતાના જ પથારે પથારી મારા પોતાના ભાઈ મહારાજ મારી ફેવરા બીજા નહીં જે જાણતા હોય ફેવરા બાકી કોઈ ખબર ના હોય શું ફેવરા હા અને એ મુકાભાઈ વાત કરવી હતી
હા મારા મુકેશભાઈ મુકાભાઈ અને હેદાર મારી ખેંચનો બનાવ બન્યો મને ખેંચ આવો પાતભાઈ ખેંચ આવો ના ખોલાવું તો હું વર્ષની જોગણી ના કહેવાય પુષ્પ આજ સુધી કોઈ દાર બીજું બોલી નહીં બોલીને બીજું બોલતા આવડતું નહીં મને ખેંચ આવો મડી એદાર જગતની માલિકા આવો 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 રાજા આવો અંકુશભાઈ આવો આવો મારા રાવણ છો આવો બહુ તારે અને મારા જીવનભાઈ સાહેબ મારા જીવનભાઈ હીરાવસી મારો દિલનો ધબકારો છે હો બાપ અને મારા ધબકાર આવો મારું બધું નામ છે ભાઈ આવો રાજા અને પાકે ખાવું પીવું આનંદ અને મારું સુરત મારા દરેક આવનાર મારા છે ભાઈ પછીથી હેડ્યા આજથી આ દીકરીઓની પણ ભાઈને એક ઠપકો આલવો છે મીઠો ઠપકો આલવો છે ભૈલાઓને ઠપકો આલવો છે ભૈલાઓને ઠપકો એવો આલવો છે કે મારું કોઈ આગળ પસવાન ના હોય ને તો સમાજ જોજો સમાજની નાત જોજો અને કોકના ઘેર પાણી પીને આવો ને તો આપણે કરેલું કામ 10 જણા આપણને મારવાના ફરવા જોઈએ બૈલાઓએ આવો કામ કર્યો કે ના કર્યો અને એ દાર સમૂહ આવ્યો ને બે જીના જોડી સંબંધ હતો ને એ જ બીજું બોલી એટલે મારા સાબરમતી જેવી જેલમાં જવું પડ્યું પાવડિયા આપણને ભરવું હોવો જોઈએ કે પ્રેમ એટલા શું અને પ્રેમ કર્યો હોય ને તો છેલ્લા દારાની ઉપર તલવાર હોય આઈને ઉભી રહે કે ઈ નહીં પેલી મને મારીને પ્રેમ કહેવાય જગતના નકર પ્રેમ ના કહેવાય પાવરિયો પોણી વગર ચાલશે આધા વગર ચાલશે પોણી વગર ચાલશે આધા વગર ચાલશે તારા વગર નહીં ચાલે બાકી બધા વગર ચાલશે રિહાસો તો ચાલશે ઝઘડશો તો ચાલશે છોડતા નહીં બાકી મારી નાખશો તો ચાલશે મને જીવન ભર તારા જોરે રાત જોગને જીવન ભર તારા જોરે રાત જોગને તારા મંદિરે રે આવું તો દિન રાત ભાઈ એદાર ભાઈને જેને પ્રેમ કર્યો તો એ પ્રેમ કરવા વાળી છેલ્લી ઘડી ઉપર ફરી જઈ અને ફરી જઈ એટલા જગતની માલિપા જેલમાં જવાની વિરાઈ બુઆજી અને એ જેલનો દારો દીકરીઓએ ચમના છોડાય ચમના વેચવા લીધા કોના જોડીથી લીધા અને દીકરીઓ જેના મા બાપ ના હોય ને એ દીકરીને જ્યારે ભાઈને છોડાવવાનો થાય ને આમાં એટલે હતું 100 મહિનો હાહુનો ભરવો પડે 100 મહિનો એના સસરાનો અને કુટુંબ વાળા કહેતા હોય કે ભાઈ કહેવત છે બાપ એવા બેટા વડી વાટીટા એટલે બુનને ભાઈ લો આવું કામ કરે ને જો બુન હાહડીએથી જાય ને એટલે કે બુનને એમ કે ભાઈ હે ને જવા દે ને હમણાં લોહીમાં લખ્યું છે આવું કહેવા વાળો હો જનો હોય મડી પણ આજ મારી છેલ્લી કરી છેલ્લી વેરા અને આ ટાઈમે મજા બોલું છું હું લીલીવાડીની જોગણી પ્રેમ પ્રેમ સબ કોઈ કરે મજા ના લખું છે તો મારું નામ જો પ્રેમ પ્રેમ સબ કોઈ કરે પ્રેમ ન જાણે કોઈ જાણે જગતમાં આપણે મને પછી જુદા રહે ન કોઈ સાહેબ આજનો પ્રેમ ઘાસલેટીયો થઈ ગયો કેવો ઘાસલેટીયો સાહેબ એવું પ્રેમ નહીં સાહેબ પ્રેમ તો લેલાએ મજનુ ન કર્યો તો સીરીએ ફરહાદ ન કર્યો તો બાપ શેણીએ વિજાનંદ ન કર્યો તો મારા વાલા આવા ઘાસલેટીયા પ્રેમની આપણને જરૂર નહીં પ્રીતન કરશો
કાઢાઓ બન્યો ભાઈ, 10 ઉપરની કલમો બની અને 18 ના બને, 20 ના બને, છેલ્લા 119. તો આ દરેક જવાનિયાનો અસ્થિ ચડતી ના ચડતી સનોગની નાખો તમે. હું ઊંઘમગનું તો મોંજો જોગણી રમું છું ભાઈ. આવનાર પછી દીકરીઓને કશું નહીં, 2 મહિનાની ટેક આલું છું. લીલું દેખાય તો લીલીવાડીમાં આવજે, નકા બધી દીકરીઓનું પ્યોર છે ભાઈ. મામા બાગજુમાં બેહેલો